Good morning, students. Myself Patel Kajal, paper CC 503 Genetics, my unit number 2, Physical and Chemical Basis of Inheritance. બરાબર, એમાં આજે આપણે નવા ટોપિકની વાત કરશું. તો એમાં છે ટોપિકનું નામ મોલેક્યુલર સ્ટ્રક્ચર ઓફ જીન, એટલે કે જનીનની આણ્વીય રચના. બરાબર, એટલે અહીંયા એ જ જોવાનું છે કે મેં આગળના તમે જે સેમ ફોરમાં જનીનની અભિવ્યક્તિ વિશે ભણી ગયા. બરાબર, એમાં અલગ અલગ જનીનના પાર્ટ હતા. ઓપેરોન, ઓકે, પછી ક્રિયાત્મક જનીનના અલગ ભાગ હતા, નિયામક જનીનના અલગ ભાગ હતા. તો બસ આ કયા કયા ભાગ ક્રિયાત્મક જનીનના છે, એમાં કયા કયા ભાગ આવેલા છે, બરાબર, એના વિશે આજે આપણે વાત કરવાની છે. ઓકે, તો પહેલા જનીન એ શું છે? તો જનીન એ ડીએનએનો નાનામાં નાનો ટુકડો છે. બરાબર, અને આ જનીનમાં તમને ખબર હોય તો કોઈ પણ લક્ષણ એ કઈ રીતે અભિવ્યક્ત થાય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ પુષ્પ છે, બરાબર, એ પુષ્પનો કલર કેવો છે? રેડ. બરાબર, હવે એ રેડ કલર તમે બહારથી ફિનોટાઈપ એનો જોયો કે આ જે પ્લાન્ટ છે એનો પુષ્પનો કલર રેડ છે. ઓકે, પણ એના માટે જવાબદાર શું છે? તો એના માટે અમુક જનીન જવાબદાર છે. બરાબર, અને એ જનીન કઈ રીતે અભિવ્યક્ત થાય છે? તો એ જનીન છે, એ જનીન શું છે? ડીએનએ. બરાબર, અને જનીન એ શું કરે છે? ટ્રાન્સક્રિપ્શનની પ્રોસેસ કરે છે, એટલે કે પ્રત્યાંકનની પ્રોસેસ કરે છે, અને ડીએનએમાંથી એમઆરએનએ બનાવે છે. બરાબર, હવે આ એમઆરએનએ એક સંદેશો લઈને આવે છે પ્રોપર. બરાબર, જે જનીનમાં જે સંદેશો લાલ પુષ્પ બનવા માટેનો જે સંદેશો છે, એ સંદેશો જનીન કોને આપે છે? એમઆરએનએ ને. અને આ એમઆરએનએ એ કોષ કેન્દ્રમાંથી બહાર આવી કોષ રસમાં આવે છે, અને કોષ રસમાં એ રાઇબોઝોમ નામની અંગિકાઓ હોય છે. બરાબર, એ રાઇબોઝોમ અંગિકા ઉપર ગોઠવાય છે, અને એની ઉપર ન્યુક્લિયોટાઇડ રહેલા હોય છે. બરાબર, અને એ ન્યુક્લિયોટાઇડના આધારે અમાઇનો એસિડ એ એના ઉપર ગોઠવાય છે, અને શું બને છે? સ્પેસિફિક પ્રોટીન બને છે. અને એ જે પ્રોટીન બન્યું છે એ શું છે? એ રેડ કલર માટે જવાબદાર છે. બરાબર, તો અહીંયા રેડ કલર માટે જવાબદાર જનીન એ કઈ રીતે અભિવ્યક્ત થાય છે? તો એ આ રીતે, જે મેં આગળ વાત કરી અત્યારે, એ રીતે અભિવ્યક્ત થાય છે. બરાબર, આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું પ્રોટીન સિન્થેસિસ, પ્રોટીન કઈ રીતે બને છે, એટલે કે પ્રોટીન સિન્થેસિસની પ્રોસેસ. ઓકે, તો પહેલાં આપણે જોઈએ જનીનની રચના કેવી છે. બરાબર, એની આણ્વીય રચના કેવી છે એના વિશે આપણે વાત કર્યું. ઓકે, તો ઈસવીસન 1909માં જોન્સન નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ જનીન વર્ડ આપ્યું. MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. બરાબર, કે જનીન વર્ડ કોને આપ્યો? તો જોન્સન નામના વૈજ્ઞાનિકે. ઓકે, ત્યારબાદ જનીનના ગુણધર્મો રજૂ કરતી સંકલ્પના મુલર, સુટોન વગેરે વૈજ્ઞાનિકે આપી. અને આ સંકલ્પના પ્રમાણે જનીન દરેક સજીવના શારીરિક અને દેહધાર્મિક લક્ષણોનું નિયંત્રણ કરે છે. બરાબર, ટૂંકમાં કહેવું હોય તો આપણી બોડીમાં જે પણ લક્ષણો છે મોર્ફોલોજીકલી, બરાબર, અંતસ્થ જે આખું જે દેહધાર્મિક જે ક્રિયાઓ ચાલે છે, એ બધી જ ક્રિયાઓ શાનાથી નિયંત્રિત છે? જનીનથી. ઓકે, દરેક જનીનો રંગસૂત્ર પર આવેલા હોય છે, અને રંગસૂત્ર ઉપર જનીનના સ્થાનને શું કહેવાય છે? લોકસ. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. ઘણીવાર MCQમાં આવશે કે જે જનીન છે, રંગસૂત્ર ઉપર જનીન આવેલા છે. બરાબર, અને આ રંગસૂત્ર પર જનીનનું જે ચોક્કસ સ્થાન હોય છે એને શું કહેવાય છે? લોકસ તરીકે ઓળખવામાં આવે છે. દરેક જનીનને ઓછામાં ઓછો એક વિકલ્પ હોય છે, મતલબ એલીલ્સ. બરાબર, ફોર એક્ઝામ્પલ, રેડ કલર માટે કેપિટલ R છે. બરાબર, અને આ બીજો એનો અલીલ્સ કયો છે? સ્મોલ r. તો આ શું છે? એના અલીલ્સ છે. ઓકે, તો કોઈ બી જનીન હોય છે એને ઓછામાં ઓછો એક અલીલ્સ તો હોય જ છે. ઓકે,
આ અલીલ મૂળ જે જનીન છે એમાં સામાન્ય ફેરફાર થઈને બને છે. કેટલાક જનીનો 2 કે વધુ વખત ફેરફાર પામી અને એક કરતાં વધુ અલીલ્સ બનાવે છે, જેને શું કીધું? બહુવૈકલ્પિક જનીનો. બરાબર. અત્યારે તો મેં વાત કરી કે ઓછામાં ઓછું એક તો અલીલ્સ હોય જ છે, બરાબર, પણ ઘણી વખત આ જે જનીનો મૂળ જીન હોય છે, બરાબર, એમાં એક કરતાં વધુ ફેરફાર થઈ જાય છે અને એને કારણે વધારે અલીલ્સ બને છે, બરાબર. તો આને શું કીધું? બહુવૈકલ્પિક જનીનો. ઓકે, એટલે કે એના માટે ઘણા બધા ઓપ્શન છે. તો બહુવૈકલ્પિક જનીનો જે એબીઓ બ્લડ ગ્રુપ છે, બરાબર, એ બહુવૈકલ્પિક જનીનોમાં આવે છે. ઓકે, એના પછી આપણે વાત કરીએ તો કેટલાક જનીનો 2 થી વધુ ઓકે, રંગસૂત્રો પર જનીનની સમાંતર ગોઠવણી થયેલી હોય છે. દરેક જનીન સ્વગુણન પામી શકે છે. સ્વગુણન મતલબ ડીએનએનું રેપ્લિકેશન. ઓકે, સ્વગુણન પામવું એટલે કે રેપ્લિકેશન. કઈ રીતે? તો જનીન એ શું છે? મૂળ ડીએનએનો નાનામાં નાનો ટુકડો, અને ડીએનએ શું કરે છે? સ્વગુણન પામી શકે છે. એટલે શું થાય છે? એટલે કે રેપ્લિકેશન થઈ શકે છે. ઓકે, તો એ સ્વગુણન પામી શકે છે, બરાબર. દરેક જનીન કોઈ પણ સમયે કારણસર કે કારણ વગર વિકૃતિ પામી શકે છે અને જેનાથી નવી જાતિનું નિર્માણ થાય છે, બરાબર. આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે કે હંમેશા જે વિકૃતિ હોય છે, બરાબર, મ્યુટેશન, એ કોઈ પણ કારણ વગર પણ થઈ શકે અને કારણસર પણ થઈ શકે, બરાબર. કારણ વગર તો ગમે તેમ થઈ શકે અને કારણસર એટલે એમ કે એને જે બહારના જે ફેક્ટર હોય છે એ ઘણીવાર એને અફેક્ટ કરી જાય તો એમાં મ્યુટેશન થતું હોય છે, બરાબર. એન્વાયરમેન્ટના અમુક જે ફેક્ટરો હોય છે, બરાબર, અમુક જે પ્રદૂષણ, અમુક જે વિકિરણો હોય છે, ઘણીવાર એ આપણા જનીનને અફેક્ટ કરે છે અને જેના કારણે પણ મ્યુટેશન અથવા વિકૃતિ ઉત્પન્ન થતી હોય છે અને આ વિકૃતિથી નવી જ જાતિનું નિર્માણ થાય છે અને જે સમા હેલ્પફુલ છે ઉત્ક્રાંતિમાં, બરાબર. એટલા માટે જે જનીનનું વિકૃતિ થવું, બરાબર, એ ઉત્ક્રાંતિમાં બહુ જ ઉપયોગી છે, બરાબર. કેમ? કારણ કે જો જનીનમાં વિકૃતિ આવશે, જેના કારણે નવી જાતિ ડેવલપ થશે અને આ જાતિને કારણે શું થશે? ઉત્ક્રાંતિ આવશે. ઓકે, કેટલાક જનીનો તેની સમયુગ્મી સ્થિતિમાં નુકસાન કરતા છે. ફોર એક્ઝામ્પલ, જે ઘાતક જનીનો છે એ, બરાબર, એ સમયુગ્મી સ્થિતિમાં નુકસાનકારક છે. ઓકે, એના પછી વાત કરી છે ન્યુક્લિયોટાઇડ. હવે તમને ન્યુક્લિયોટાઇડ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે, ન્યુક્લિયોટાઇડ એટલે શું. પણ ન્યુક્લિયોટાઇડની વાત કરીએ તો આ જે ડીએનએ બનેલા છે, બરાબર, એમાં અમુક નાઇટ્રોજન બેઝ આવેલા છે, બરાબર. ઓકે, કયા કયા? એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન અને જે યુરેસિલ છે એ આરએનએમાં છે અને થાઇમિન એ ડીએનએમાં છે, બરાબર. આ 4 શું છે? આમ છે 5, પણ ડીએનએમાં 4 હોય. ઓકે, કેમ કે એમાં યુરેસિલ હોતો નથી. તો આ જે 4 નાઇટ્રોજન બેઝ છે, ઓકે, આ નાઇટ્રોજન બેઝ એકબીજા સાથે 3ની સંખ્યામાં ગોઠવાય અને શું બનાવે છે? ન્યુક્લિયોટાઇડ. ઓકે, અને આ ન્યુક્લિયોટાઇડ એ સમાંતર ગોઠવાયેલા હોય છે અને આ જે ન્યુક્લિયોટાઇડ છે એ કોઈ એક જે એમિનો એસિડ્સ હોય છે એનું સ્થાન નિર્દેશ કરતા હોય છે, ચોક્કસ અમાઇનો એસિડ્સ, બરાબર. એ આ નેક્સ્ટ લેક્ચરમાં તમને વધારે ખબર પડશે. જનીનની આણ્વીય રચના હવે જોઈએ તો દરેક જનીન એ ડીએનએ પર આવેલા ચોક્કસ ક્રમવાળી ન્યુક્લિયોટાઇડની શૃંખલા છે, બરાબર. ન્યુક્લિયોટાઇડ એટલે જે આ નાઇટ્રોજન બેઝથી બને છે એ, બરાબર. આગળ આપણે જ્યારે એના કોડોન જોઈશું એ વખતે તમને ખબર પડી જશે. પરંતુ સમગ્ર ડીએનએ લંબાઈ પર કેટલાક જનીનો આવેલા છે અને દરેક જનીનમાં ન્યુક્લિયોટાઇડની સંખ્યા અને ક્રમ જાણવું ખૂબ જ મુશ્કેલ છે, બરાબર. કેમ? કારણ કે ડીએનએ બહુ લાંબુ છે, જટિલ રચના છે. ઓકે, અને એમાં કયા કયા ન્યુક્લિયોટાઇડ આવેલા છે, બરાબર. ફોર એક્ઝામ્પલ, જે રેડ રંગ માટે જે પ્રોટીન બન્યું હશે, બરાબર,
હવે એ પ્રોટીન માટે કયા ન્યુક્લિયોટાઇડ જવાબદાર છે તો એ જાણવું થોડું મુશ્કેલ પડી જાય છે, બરાબર. તો કઈ રીતે જાણે છે વૈજ્ઞાનિકો? તો પેલા પ્રોટીન લે છે, બરાબર. રેડ કલર માટે જવાબદાર, ફોર એક્ઝામ્પલ રેડ કલર છે, બરાબર, એના માટે એક્સ પ્રોટીન જવાબદાર છે. તો એ પ્રોટીન લે છે અને એ પ્રોટીન શાનું બનેલું છે? અમાઇનો એસિડ્સની, બરાબર. તો એ અમાઇનો એસિડ્સ એમાં કેટલા અને કઈ રીતે ગોઠવાયેલા છે એનું ક્રમ જાણી લે છે, બરાબર. હવે શું હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા આર્જિનિન છે, બરાબર, મિથિયોનિન, એલેનિન, આવી રીતે 20 પ્રકારના એમિનો એસિડ્સ છે, બરાબર. અને આ કોઈ એક્સ જે પ્રોટીન છે એ સ્પેસિફિક અમાઇનો એસિડ્સની બનેલી પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય છે, પેપ્ટાઇડ શૃંખલા હોય છે, બરાબર. હવે આ શું કરશે વૈજ્ઞાનિકો? અમાઇનો એસિડ જોઈ લેશે, પછી શું કરશે? ફોર એક્ઝામ્પલ આ ફર્સ્ટ અમાઇનો એસિડ એ આર્જિનિન છે, બરાબર. તો આર્જિનિનનો સંકેત કરતા ન્યુક્લિયોટાઇડ એટલે કે કોડોન એ સ્પેસિફિક હોય છે, બરાબર. અને એના માટે એના પરથી અંદાજ લગાવશે કે આ જે કોડોન છે એ આર્જિનિનના છે. અહીંયા મિથિયોનિન છે તો એયુજી એ મિથિયોનિન માટે છે, બરાબર. વેલાઇન છે તો એના માટે કયા છે, એના આધારે કોડોનની રચના કરે છે. અને આમ પ્રોટીન ઉપરથી કોડોન જાણવા સરળતા બની જાય છે, બરાબર. કોડોન ઉપરથી પ્રોટીન જાણવું, લાઈક ડાયરેક્ટ કોડોન કોઈ બી પ્રોટીન હોય છે એના કોડોન જાણવા અથવા ન્યુક્લિયોટાઇડ જાણવા બહુ જ મુશ્કેલ છે, બરાબર. પરંતુ પ્રોટીન ઉપરથી અમાઇનો એસિડ્સ જાણે છે અને પછી અમાઇનો એસિડ્સના આધારે એના ન્યુક્લિયોટાઇડ બેઝ જાણે છે અને એના આધારે જે જનીન હોય છે એના ન્યુક્લિયોટાઇડ જાણવા ખૂબ જ સરળ થઈ જાય છે, બરાબર. હવે બેન્ઝર નામના વૈજ્ઞાનિકે ડીએનએ પર આવેલા અને વિવિધ ગુણધર્મ ધરાવતા જનીનોની જુદા જુદા એકમો દ્વારા રજૂ કરે, બરાબર. શું કીધું કે ડીએનએમાં જુદા જુદા એકમો આવેલા છે જનીનના. એમાં પહેલું છે રેઝોન, બરાબર. તો આ ડીએનએ પર આવેલો નાનો જનીનનો ટુકડો છે, ઓકે, જેમાં ઓછામાં ઓછા એક જોડી ન્યુક્લિયોટાઇડ બેઝનો સમાવેશ થાય છે, બરાબર. અને આ ઓછા વ્યતિસંકરણ દરમિયાન તેના સ્થાનમાં જે ક્રમમાં ફેરફાર પામી શકે છે, બરાબર. અહીંયા શું કીધું છે? વ્યતિસંકરણના કારણે આ જે રેઝોન જે ન્યુક્લિયોટાઇડ છે, રેઝોન જે ભાગ છે, બરાબર, એમાં જે ન્યુક્લિયોટાઇડ આવેલા છે એમાં વ્યતિસંકરણના કારણે એના ક્રમમાં શું થાય છે? ફેરફાર. હવે અહીંયા ન્યુક્લિયોટાઇડ ફોર એક્ઝામ્પલ જે રેઝોન છે એમાં બરાબર આ શું છે? તો અહીંયા જે રેઝોન છે, બરાબર, આપણે રેઝોનની વાત કરીએ, ઓકે, TACGTA અહીં, બરાબર. રેઝોન એ શું છે? ડીએનએ પર આવેલો જનીનનો ટુકડો છે એટલે અહીંયા ક્યાં યુરેસિલ આવશે નહીં, બરાબર. હવે આ એના ન્યુક્લિયોટાઇડ છે ફોર એક્ઝામ્પલ, બરાબર. હવે આ જે ન્યુક્લિયોટાઇડનો જે ક્રમ ચોક્કસ હોય છે એમાં ઘણીવાર ફેરફાર થઈ શકે. TAC છે એની જગ્યાએ TCA થઈ શકે, તો ચેન્જ થઈ ગયું, બરાબર. તો આ ન્યુક્લિયોટાઇડનો ક્રમ કઈ રીતે ચેન્જ થાય છે? વ્યતિકરણની પ્રોસેસ. હવે તમે અર્ધીકરણ ભણ્યા હોય ડિટેલમાં તો એમાં વ્યતિકરણની પ્રોસેસ આવે છે. તો એમાં શું થાય છે? અર્ધીકરણમાં જે આ રંગસૂત્ર હોય છે, બરાબર, 2, તો એમાં આવી રીતે સ્વસ્તિક ચોકડી રચાય છે, ઓકે. આ એક રંગસૂત્ર છે, આ બીજું રંગસૂત્ર છે, ઓકે. તો આ એના જે
ભાગ ટચ થયા બરાબર ત્યાં સ્વસ્તિક ચોકડી રચાય છે અને શું થાય છે, આ જે રંગસૂત્રના જનીનો અહીંયા આવે છે, અહીંના જે છે અહીંયા આવે છે. તો આ ઘટનાને શું કીધું છે, વ્યતિકરણની ઘટના. અને વ્યતિકરણના ઘટનાને કારણે બંનેમાં જે ન્યુક્લિયોટાઇડ છે એનો ચેન્જીસ જોવા મળે છે. ઓકે. વ્યતિકરણને કારણે સ્થાનમાં કે ક્રમમાં ફેરફાર થાય છે ન્યુક્લિયોટાઇડના, અને જનીનના બંધારણમાં પણ ફેરફાર માટે જવાબદાર છે. આ એકમ પુનઃ સંયોજન એટલે કે રીકોમ્બિનેશનમાં પણ અગત્યનો ભાગ ભજવે છે. બરાબર. અહીંયા જે રીકોમ્બિનેશન પણ એક અલગ પ્રોસેસ છે મોલેક્યુલર બાયોલોજીની. બરાબર. એમાં રીકોમ્બિનેશન કરાવવાનું હોય છે એ ટેકનિક્સ. એ વખતે રેઝોન છે, આ રેઝોન જનીન બરાબર એ મહત્વનો ભાગ ભજવે છે. ઓકે. એના પછી છે મ્યુટોન. ઓકે. તો ડીએનએ પર આવેલો નાના જનીનના ટુકડો છે અને એ શાના માટે જવાબદાર છે, વિકૃતિ માટે. મ્યુટેશન ઉપરથી નામ આપ્યું છે મ્યુટોન. ઓકે. અને જેમાં એક કે વધારે ન્યુક્લિયોટાઇડ બેઝમાં ફેરફાર થાય છે. ઓકે. એના પછી છે સિસ્ટ્રોન. બરાબર. અને આ સિસ્ટ્રોન પણ ડીએનએ પર આવેલો ન્યુક્લિયોટાઇડનો એક ટુકડો છે. બરાબર. અને આ જે સિસ્ટ્રોન ટુકડો છે, સિસ્ટ્રોન જીન છે, બરાબર, એ સૌથી વધારે એક્ટિવ પાર્ટ છે. કેમ? કારણ કે એ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. બરાબર. પ્રોટીનના સંશ્લેષણ માટે સિસ્ટ્રોન જવાબદાર છે. સિસ્ટ્રોન પાર્ટ શું કરે છે, એમઆરએનએ બનાવે છે અને એમઆરએનએ એ કોઈ સ્પેસિફિક પ્રોટીન બનવા માટેનો સંદેશો કોષરસમાં લઈ જાય છે અને એમાંથી કોઈ સ્પેસિફિક પ્રોટીન બને છે. બરાબર. એના પછી ફોર્થ છે કોમ્પ્લોન. બરાબર. તો કોમ્પ્લોન પણ શું, એને બીજા નામેથી ઓળખાય છે પૂરક સિસ્ટ્રોન. એટલે કે એનું કામ પણ કેવું છે, સિસ્ટ્રોન જેવું. ઓકે. ઘણીવાર જ્યારે પ્રોટીન હોય છે એ પોલીપેપ્ટાઇડ હવે પોલીપેપ્ટાઇડ શૃંખલા તો તમને ખબર જ છે કે ઘણા એમાઇનો એસિડ, ફોર એક્ઝામ્પલ આ બધા એમાઇનો એસિડ્સ છે. બરાબર. એ બધા પેપ્ટાઇડ બંધથી જોડાય તો પેપ્ટાઇડ શૃંખલા. બીજી એમાઇનો એસિડ, આ બીજી, આ ત્રીજી. બરાબર. અને આ બધી પેપ્ટાઇડ શૃંખલા જોડાઈ જાય તો એને શું કહેવાય, પોલીપેપ્ટાઇડ. પોલી એટલે વધારે. બરાબર. અને પેપ્ટાઇડ એટલે પેપ્ટાઇડની શૃંખલા. તો પોલીપેપ્ટાઇડ પ્રોટીન હોય છે. બરાબર. તો એ વખતે આ જે પેપ્ટાઇડની શૃંખલાઓ વધારે બનવાની જરૂર પડે છે. બરાબર. એ વખતે આ જે કોમ્પ્લોન જીન છે એ પણ પ્રોટીન બનાવે છે અને સિસ્ટ્રોન જીનને શું કરે છે, હેલ્પ કરે છે. માટે અહીંયા જે કોમ્પ્લોન જીન છે એનું કામ કેવળ કોના જેવું થયું, સિસ્ટ્રોન જીનના જેવું. બરાબર. માટે એને પૂરક સિસ્ટ્રોન પણ કહે છે. ઓકે. એના પછી વાત છે ઓપેરોન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. ઓપેરોન પાર્ટ કયો છે? હવે આગળ મેં કીધું કે સિસ્ટ્રોન શું કરે છે, પ્રોટીન સંશ્લેષણ. કોમ્પ્લોન શું કરે છે, પ્રોટીન સંશ્લેષણ. પણ ક્યારે એ પ્રોટીન સંશ્લેષણ કરે, એને કઈ રીતે ખબર પડે કે હા મારે હવે પ્રોટીન સંશ્લેષણ કરવાનું છે કે હવે નથી કરવાનું? બરાબર. આ તો એક જનીન છે, એને કઈ રીતે ખબર પડે કે મારે આ જ ટાઈમે મારે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું છે કે નથી કરવાનું? બરાબર. તો એ ચોક્કસ જે ઇન્ડિકેશન હોય છે, એ જે આદેશ આપે છે, કોણ આપે છે, ઓપેરોન. ઓકે. તો ઓપેરોન શું કરે છે, આ જે સિસ્ટ્રોન અને કોમ્પ્લોન જીન છે એને આદેશ આપે છે. બરાબર. કે ક્યારે એને એક્ટિવ થવું, ક્યારે એને નિષ્ક્રિય થઈ જવું. ઓકે. તો મહત્વનો પાર્ટ કયો છે, ઓપેરોન. ઓકે. ઓપેરોન ડીએનએ પર આવેલા બધા જ સિસ્ટ્રોન, તેની આજુબાજુમાં આવેલા તેને સક્રિય કરનાર જનીન સાથે જોડાયેલા હોય છે. આવા જનીનને ઓપેરોન કહે છે. અને સિસ્ટ્રોન અને ઓપરેટર જનીનના સંયુક્ત ભાગને શું કહેવાય છે, ઓપેરોન. ઓકે. ઓપેરોન તરીકે ઓળખવામાં આવે છે અને આ એકમ સિસ્ટ્રોન માટે પ્રેરક કે અવરોધક હોઈ શકે છે. બરાબર. આ શું છે, ઓપેરોન. આપણે વાત કરી ઓપેરોન આગળના સેમિસ્ટરમાં
મેં લેક ઓપેરોન વિશે વાત કરી હતી, બરાબર. એમાં બે પાર્ટ હતા, ક્રિયાત્મક અને નિયામક જનીન. નિયામક જનીન શું કરતા હતા? આ ક્રિયાત્મક જે જનીન છે, જે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે, એમને ક્યારે એક્ટિવ થવું અને ક્યારે ઇનએક્ટિવ થવું, બરાબર, એનું ઇન્ડિકેશન, એનો આદેશ આપતા હતા, બરાબર. તો અહીંયા પણ આ જે ઓપેરોન પાર્ટ છે એમાં બે પાર્ટ છે. સિસ્ટ્રોન પાર્ટ એ શું કરે છે? એ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે, બરાબર. અને ઓપરેટર છે એ એને શું કરે છે? નિયામક જનીન છે કે જે એને મતલબ એને આદેશ આપે છે કે ક્યારે તારે એક્ટિવ થવું. એક સ્વિચનું કામ કરે છે ઓપરેટર, બરાબર. સ્વિચ ખુલ્લી હશે તો શું થશે? સિસ્ટ્રોન એક્ટિવ થઈ અને પ્રોટીનનું સંશ્લેષણ કરશે, અને જો સ્વિચ બંધ હશે તો સિસ્ટ્રોન ઇનએક્ટિવ થઈ અને પ્રોટીનનું સંશ્લેષણ કરશે નહીં. માટે ઓપરેટરને ઘણીવાર સ્વિચ જેવું કામ પણ કરે છે, બરાબર. એનું સ્વિચ જેવું જ કામ ગણી શકો. સ્વિચ ખુલ્લી તો શું થશે? સિસ્ટ્રોન એક્ટિવ. સ્વિચ બંધ તો સિસ્ટ્રોન ઇનએક્ટિવ. ઓકે. એના પછીની વાત છે રેપ્લિકોન. તો આ એકમ દરેક જનીનના દ્વિગુણન માટે જવાબદાર છે. રેપ્લિકોન એ વર્ડ શાના ઉપરથી આવ્યું છે? રેપ્લિકેશન. ઓકે. દ્વિગુણન એટલે રેપ્લિકેશન, સ્વયંજનન, બરાબર. તો જનીનના સ્વયંજનન માટે રેપ્લિકોન. ઓકે. એના પછી છે અસતત જનીનો, બરાબર. હવે અહીંયા આ પણ ઘણીવાર તમને એક્ઝામમાં આવી શકે. અસતત જનીન એટલે શું? ઓકે. તો અસતત જનીન એટલે એવા જનીનો, બરાબર, હંમેશા શું હોય છે કે કોઈ પણ એક જનીન હોય છે, બરાબર. ઓકે. તો અસતત કોઈ પણ એક જનીન જે હોય છે એ એક કે બે એકાદ એમિનો એસિડનું સંકેત કરતા હોય છે, એને આધારે છે. તો કે વધારે એમિનો એસિડનું સંકેત કરતા હોય તો એને અસતત. તો ઓકે, અસતત જનીનોમાં શું હોય છે કે જે ઇન્ટ્રોન અને એક્ઝોન. ઇન્ટ્રોન એટલે કે નિષ્ક્રિય પાર્ટ હોય છે, બરાબર, અને એક્ઝોન એ સક્રિય પાર્ટ હોય છે. હવે ઇન્ટ્રોન અને એક્ઝોન શું છે? તો ડીએનએ નું જે તમે એમઆરએનએ બનશે, ડીએનએ માંથી એમઆરએનએ બને, બરાબર. અને એ એમઆરએનએ કોષરસમાંથી આવી અને કોષ કેન્દ્રમાંથી આવી અને કોષરસમાં ગોઠવાય છે, બરાબર. એ વખતે એમાં જે એના ઉપર ન્યુક્લિયોટાઇડ હોય છે, બરાબર, સળંગ ન્યુક્લિયોટાઇડ હોય છે, એ બધા જ ન્યુક્લિયોટાઇડ સક્રિય હોતા નથી. અમુક ન્યુક્લિયોટાઇડ હોય છે એ નિષ્ક્રિય હોય છે, એ કશું જ એમાઇનો એસિડનું સંકેત કરતા હોતા નથી, બરાબર. તો એક્ઝોન એટલે એવો પાર્ટ કે જે અમુક એમાઇનો એસિડનું સંકેત કરે છે, બરાબર. અને એની બાજુમાં ઇન્ટ્રોન હોય છે. તો ઇન્ટ્રોન એટલે નિષ્ક્રિય પાર્ટ, બરાબર. તો અહીંયા શું થશે? જ્યારે એમઆરએનએ બનશે એના પછી એમઆરએનએનું મોડિફિકેશન થશે. એ વખતે જ્યારે મોડિફિકેશન થાય છે એ વખતે અહીંયાથી વચ્ચેથી જે ઇન્ટ્રોન નિષ્ક્રિય પાર્ટ રહેલા છે ને એ બધા કટ થઈ અને દૂર થઈ જશે અને બધા જ એક્ઝોન એક સાથે જોડાઈ જશે, બરાબર. અને એ ઘટનાને શું કહેવાય છે? સ્પ્લાઇસિંગની ઘટના કહેવાય છે. કઈ રીતે થાય છે બતાવી દઉં. ફોર એક્ઝામ્પલ, આ એક એક્ઝોન છે, ઓકે, આ ઇન્ટ્રોન છે, બરાબર. એના પછી ફરીથી આપણે જોઈએ, ઓકે, આ એક્ઝોન છે, આ ઇન્ટ્રોન છે, ઓકે. આ શું? તો હવે શું થશે આમાં? આ જે ઇન્ટ્રોન છે, બરાબર, એ કટ થઈ અહીંયાથી આ બધું જોડાયેલું આ કટ થઈ અને અહીંથી દૂર થઈ જશે અને છેલ્લે આ જે પર્પલ કલરના બે પાર્ટ છે એક્ઝોન, એ બંને આમ સળંગ જોડાઈ જશે, બરાબર. અને આ શું પાર્ટ છે? એક્ટિવ પાર્ટ છે અને જે પ્રોટીન બનાવવામાં યુઝફુલ થશે, બરાબર. તો અહીંયાથી ઇન્ટ્રોન દૂર થવાની ઘટનાને શું કહેવાય છે? સ્પ્લાઇસિંગની ઘટના, બરાબર. એટલે અસતત જનીનમાં શું હોય છે? આવા ઇન્ટ્રોન જેવા પાર્ટ આવેલા હોય છે, બરાબર, કે જે કોઈ પણ એમાઇનો એસિડનું સંકેત કરતા હોતા નથી, ઓકે.
ઓકે, તો અસતત જનીનોની વાત કરીએ તો 1977માં ડીએનએ પર આવેલા વિવિધ જનીનો ખાસ કરીને સિસ્ટ્રોન સળંગ હોતા નથી, બરાબર. તેની શૃંખલા વચ્ચે કેટલાક નિષ્ક્રિય ન્યુક્લિયોટાઇડ આવેલા છે. આ નિષ્ક્રિય ન્યુક્લિયોટાઇડ એટલે ઇન્ટ્રોન્સ. ઓકે, આવા જનીનોને અસતત જનીન કહેવાય છે. અસતત જનીનોમાં જે ન્યુક્લિયોટાઇડની શૃંખલા પ્રોટીન સંશ્લેષણ માટે સંકળાયેલી હોય છે, બરાબર. એટલે કે અસતતમાં અમુક નિષ્ક્રિય જે પાર્ટ હોય છે એને કહેવાય છે ઇન્ટ્રોન, અને જે પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર છે એને કહેવાય છે એક્ઝોન. અહીંયા લખેલું છે એક્ઝોન, બરાબર. તો આ જે ઘટના છે કે જે પાર્ટ અમુક જે આ સિસ્ટ્રોન હોય છે, બરાબર, એ સિસ્ટ્રોન એ સળંગ હોતું નથી કે બધો જ પાર્ટ પ્રોટીન સંશ્લેષણ માટે યુઝફુલ છે, બરાબર. પણ અમુક એવો પાર્ટ હશે, બરાબર, કે જે શું છે નિષ્ક્રિય હોય છે. ફોર એક્ઝામ્પલ ઇન્ટ્રોન, જે મેં આગળ વાત કરી, એક્ઝોન હોય, ઇન્ટ્રોન હોય, એક્ઝોન હોય, ઇન્ટ્રોન હોય, બરાબર. તો આ જે ઇન્ટ્રોન આખી આ જે ઘટના છે એને શું કહેવાય છે? અસતત જનીનો, બરાબર. અને આમાંથી શું થશે? અસતત જનીનો હોય છે, બરાબર, એમાંથી જે આ ઇન્ટ્રોન છે એને દૂર કરી અને એક્ઝોન એક સાથે જોડાઈ જાય છે, બરાબર. તો આ ઘટનાને શું કહેવાય છે? સ્પ્લાઇસિંગની ઘટના. ઓકે, યુકેરિયોટિક જનીનો પૈકી આલ્ફા કોલેજન, બરાબર, આલ્ફા કોલેજન એક તત્વ છે, બરાબર, આપણી બોડીમાં આવેલું છે સેલમાં. ઓકે, તો જે આલ્ફા કોલેજિન દ્રવ્ય ઉત્પન્ન કરતા જનીનોમાં મહત્તમ 52 ઇન્ટ્રોન્સ આવેલા છે. કેટલા? 52 ઇન્ટ્રોન્સ આવેલા છે. અને જ્યારે આ જે કોલેજન પ્રોટીન માટે જે એમઆરએનએ બનશે એ વખતે એમઆરએનનું જે મોડિફિકેશન થશે એ વખતે આ 52 ઇન્ટ્રોન્સ દૂર થઈ જશે. ઓકે, હવે વાત છે સ્પ્લાઇસિંગ. તો સ્પ્લાઇસિંગનું પણ મેં આગળ સમજાવી દીધું કે બંધારણીય જનીનોમાં વચ્ચે આવેલા નિષ્ક્રિય ન્યુક્લિયોટાઇડ એટલે કે ઇન્ટ્રોન્સની શૃંખલા દૂર કરી બધા જ એક્ઝોનને એક સાથે જોડાય છે. આ ઘટનાને શું કહેવાય છે? સ્પ્લાઇસિંગની ઘટના, બરાબર. તો અહીંયા સ્પ્લાઇસિંગ શું છે? ઓકે, અસતત જનીન કોને કહેવાય? ઓકે, એના પછી કોમ્પ્લોન શું છે, ઓપેરોન શું છે, સિસ્ટ્રોન, એ અલગ અલગ એના પાર્ટ છે જનીનોના, કે કોણ કયું કાર્ય સાથે સંકળાયેલું છે, બરાબર, એની વાત કરી છે. બાકીનું જે કોડોન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.